peace and satisfaction. Only wealth. Only wealth. Nothing else. બધું હું લોકોનું જોઈ રહ્યો છું. મેં કંઈ મેળવ્યું નથી, પણ એમાંથી હું તારણ તારવતો જાઉં છું. હું સંપત્તિવાન નથી બન્યો, સમૃદ્ધિવાન નથી બન્યો, હું પ્રતિષ્ઠિત નથી બન્યો, મારી પાસે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કોઈ ઓળખ નથી, સમૃદ્ધિ નથી, સંપત્તિ નથી. આ બધું જ મને ખબર છે, સાચી. પણ મેં લોકોને જોયા છે, આ બધું હોવા છતાંય એ લોકો શાંત નથી થઈ શક્યા. પુષ્કળ અશાંત છે. એ લોકોમાં સંતોષ છે જ નહીં. 1 રૂપિયા પછી 100મો રૂપિયો જોઈએ છે, અને 100માં પછી લાખમો જોઈએ છે. આ અસંતોષ છે જ. અને એટલે જ શાંતિ નથી. એ દોડવું તો પડશે ને 1ના લાખ કરવા. શાંતિ નથી. અને બધું જ હોવા છતાંય સંતોષ અને શાંતિ નથી. એટલે જે હાથમાં છે જીવન, એ ચૂકી જવાયું છે. આ મેં નજરે જોયું છે. અને મને પાક્કો વિશ્વાસ કે જો આમ બધું જ નહીં હોય તો જીવીશ તો ખરું જ, જીવાય જ છે. અને એ ખરેખર મારા અનુભવમાં છે. આ બધા વગર જીવી શકાય છે. અને પરમ શાંતિ અને પરમ સંતોષ હું અનુભવી રહ્યો છું. બિલકુલ. કેમ કે જે લોકો પાસે પહાડ હતા સમૃદ્ધિના, જે લોકો આખી દુનિયામાં પ્રતિષ્ઠિત હતા, આ બધા જ મૃત્યુ પામ્યા ને ત્યારે અશાંત હતા, અસંતોષી જ હતા. આ બધું જોયું છે આ આંખોએ. અને માટે અત્યારે મને જ્યારે બહુ જ શાંતિથી બેસવા મળે છે, બહુ જ સંતોષ નાની વાતથી થઈ જાય છે, ત્યારે મને એમ થાય છે મને બધું જ મળી ગયું, બહુ જ સારું થયું. આ શિયાળની દ્રાક્ષ ખાટી વાળી વાત નથી કે મને ના મળ્યું એટલે હું કહી રહ્યો નહીં. પણ જો એ બધું મળ્યું હોત, કારણ કે એ બધું મેળવવા માટે હું દોડ્યો છું જીવનના 60 વર્ષ, બહુ દોડ્યો છું. પુષ્કળ સંતોષી રાખીને બનીને દોડ્યો છું. શાંતિ મળી જ નહોતી. પણ જે દિવસે આ બધું નથી, વગર જીવવાનું શરૂ કર્યું, કમાલ શાંતિ છે. અને મને એવું થયું કે બસ આની કિંમત આખી દુનિયા જો એ લોકો મને લખીને આપી દે તો પણ મારે નથી જોઈતી. મારી આ શાંતિ જવી ના જોઈએ.